નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ વીકે ઓકે ગોંડલ આપનું સ્વાગત કરે છે. અને આજે આપણે આવી ગયા છીએ પ્રાચી, જ્યાં પ્રાચી પીપળા તરીકે ઓળખાય છે, જે સોમનાથથી 20 કિલોમીટર આવેલું છે. ત્યાં પિતૃઓનો મોક્ષાર્થે તર્પણ કરવામાં આવે છે અને દરેક પિતૃને લગતી દરેક વિધિ અહીંયા કરવામાં આવે છે. મિત્રો, એનો ઇતિહાસ પણ ખૂબ જ લાંબો છે, જેમ હું તમને આ જ બ્લોગમાં કહીશ. તો મિત્રો, અહીંયા પિતૃ મહિનાની અંદર લોકો પિતૃ તર્પણ માટે અહીંયા આવે છે અને તેમના પિતૃઓને મોક્ષ ગતિ પણ પ્રાપ્ત થાય છે. સોમનાથ નજીક આવેલા પ્રાચી તીર્થ વિશેની પ્રાચીન અને પૌરાણિક માહિતી. પ્રાચી તીર્થ ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથથી આશરે 25 કિલોમીટર દૂર સરસ્વતી નદીના કિનારે આવેલું છે. આ સ્થળ વેરાવળ કોડીનાર હાઈવે પર સ્થિત છે. પૌરાણિક મહત્વ. પિતૃ તર્પણ માટેનું શ્રેષ્ઠ સ્થાન. શાસ્ત્રોમાં પ્રાચીનું મહત્વ કાશી, વારાણસી કરતાં પણ વધુ ગણવામાં આવ્યું છે. એક પૌરાણિક માન્યતા મુજબ ગંગા સ્નાને, કાશી ધ્યાને અને પ્રાચી શ્રાદ્ધે, એટલે કે ગંગામાં સ્નાન કરવાનું, કાશીમાં ધ્યાન ધરવાનું અને પ્રાચીમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ પુણ્ય છે. અહીં પિતૃઓના મોક્ષ માટે કરવામાં આવતું તર્પણ અને શ્રાદ્ધ વિધિ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથેનો સંબંધ. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ભાલકા તીર્થ ખાતે પારધીના બાણથી ઘાયલ થયા, ત્યારે તેઓ અહીં સરસ્વતી નદીના કિનારે આવ્યા હોવાનું મનાય છે. માધવરાયજીનું મંદિર. અહીં ભગવાન શ્રીકૃષ્ણ માધવરાયજીનું સુંદર પ્રાચીન મંદિર આવેલું છે. પીપળાના વૃક્ષનું મહત્વ. મોક્ષ પીપળો. પ્રાચી તીર્થમાં એક પ્રાચીન પીપળાનું વૃક્ષ છે, જેને મોક્ષ પીપળો કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે પિતૃ કાર્ય કર્યા પછી આ પીપળાને જળ ચઢાવવાથી પિતૃઓને શાંતિ મળે છે. સરસ્વતી નદીનો પ્રવાહ. સામાન્ય રીતે નદીઓ દક્ષિણ કે પૂર્વ તરફ વહેતી હોય છે, પરંતુ પ્રાચી પાસે સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે, જે ધાર્મિક રીતે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ કારણે જ આ સ્થળને પ્રાચી, જેનો અર્થ પૂર્વ થાય છે, કહેવામાં આવે છે. જોવાલાયક સ્થળો. માધવરાયજી મંદિર, સરસ્વતી નદીનો ઘાટ, સૂર્ય મંદિર, પ્રાચી પાસેનું પ્રાચીન સ્થાપત્ય. ભીમ 11નો મેળો. અહીં દર વર્ષે ભીમ 11ના દિવસે મોટો મેળો ભરાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તમે જો પિતૃ કાર્ય કે શાંતિ માટે જવા માંગતા હોવ તો પ્રાચી તીર્થ ગુજરાતના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું યશભાઈ જાની, પ્રાચી તીર્થ ગોર. પ્રાચી તીર્થ વિશે તમે બધા જાણતા જ હશો, પણ પ્રાચી તીર્થની અંદર માણસો શા માટે પિતૃ કાર્ય કરાવવા માટે આવે છે? તો આજથી હજારો વર્ષો પહેલા આ તીર્થની અંદર પાંડવોએ અહીંયા આવી એમના 100 કૌરવભાઈઓ અને એમના ગુરુની મોક્ષ ગતિ કરી છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ અહીંયા આવી એમના 56 કોટી યદુવંશનો મોક્ષ ઉદ્ધાર આ તીર્થની અંદર કરેલો છે. આ તીર્થની અંદર પ્રેત બલિ, ભૂત બલિ, નાગ બલિ, કાગ બલિ, નારાયણ બલિ, લીલોદરા, પ્રભુ શ્રાદ્ધ જેવા અનેક પ્રકારના શ્રાદ્ધાદિક કર્મ કરવામાં આવે છે. આ તીર્થની અંદર સર્વે પિતૃ શ્રાદ્ધ પણ કરવામાં આવે છે, તર્પણ, પિંડદાન પણ કરવામાં આવે છે. આ તીર્થની અંદર જો તમે કોઈ પણ લોકો આવતા હો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પ્રાચી તીર્થના બ્રાહ્મણો અને તેમની વિધિઓનું મહત્વ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં પિતૃ કાર્ય માટે અજોડ માનવામાં આવે છે. અહીંના બ્રાહ્મણો મુખ્યત્વે કર્મકાંડ અને પિતૃ તર્પણ વિધિના નિષ્ણાત ગણાય છે. પ્રાચીના બ્રાહ્મણોની વિશેષતા. પ્રાચી તીર્થમાં પેઢી દર પેઢીથી કર્મકાંડ કરાવતા બ્રાહ્મણો વસે છે. તેઓ શાસ્ત્રોક્ત વિધિઓ દ્વારા ભક્તોને પિતૃદોષમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. અહીંના બ્રાહ્મણો પાસે પૌરાણિક હસ્તપ્રતો અને વિધિ વિધાનનું ઊંડું જ્ઞાન હોય છે, જે પિતૃઓના મોક્ષ માટે અનિવાર્ય ગણાય છે. મુખ્ય વિધિઓ. પિતૃકાર્ય. પ્રાચીમાં મુખ્ય વિધિઓ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે. પિતૃતર્પણ. પિતૃઓને જળ અને તલ અર્પણ કરવાની વિધિ. પ્રાચીમાં સરસ્વતી નદી પૂર્વવાહિની હોવાથી અહીં તર્પણ કરવાનું ફળ અનેક ગણું મળે છે. નારાયણ બલિ પૂજા. જો કોઈ પિતૃની અતૃપ્ત ઈચ્છા રહી ગઈ હોય અથવા અકાળે અવસાન થયું હોય તો તેમના મોક્ષ માટે નારાયણ બલિની વિશેષ પૂજા બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવે છે. અસ્થિ વિસર્જન. સોમનાથ અને પ્રાચીમાં અસ્થિ વિસર્જન કરવાનું પણ વિશેષ મહત્વ છે. મોક્ષ પીપળાની પૂજા.
પિતૃકાર્ય પૂર્ણ કર્યા પછી બ્રાહ્મણો શ્રદ્ધાળુઓ પાસે મોક્ષ પીપળાને જળ ચઢાવવાની અને સૂતરનો દોરો વીંટાળવાની વિધિ કરાવે છે. બ્રાહ્મણો જ્યારે કોઈ વિધિ કરાવે છે ત્યારે તેમાં 3 મુખ્ય બાબતો હોય છે. સંકલ્પ: વિધિની શરૂઆતમાં યજમાન ભક્ત પાસે તેના કુળ, ગોત્ર અને પિતૃઓના નામ બોલાવીને દ્રઢ સંકલ્પ કરાવવામાં આવે છે. મંત્રોચ્ચાર: વેદના ઋચાઓ અને શ્લોકોનું ગાન કરવામાં આવે છે, જે વાતાવરણને શુદ્ધ અને આધ્યાત્મિક બનાવે છે. પિંડદાન: જવ કે ચોખાના લોટના પિંડ બનાવીને પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. પ્રાચી તીર્થમાં પંડા પરંપરા: ભારતના અન્ય તીર્થ સ્થાનોની જેમ પ્રાચીમાં પણ પંડા તીર્થ પુરોહિતની પરંપરા છે. દરેક પરિવારના ચોક્કસ બ્રાહ્મણો હોય છે, જેમની પાસે પેઢીઓ જૂની વંશાવળીના ચોપડા પણ હોઈ શકે છે. જ્યારે કોઈ પરિવાર ત્યાં જાય છે ત્યારે તે બ્રાહ્મણ પરિવારની વિધિઓ સંભાળે છે. બ્રાહ્મણો દ્વારા અપાતું માર્ગદર્શન: અહીંના બ્રાહ્મણો માત્ર વિધિ જ નથી કરાવતા, પરંતુ શ્રદ્ધાળુઓને ધર્મ, સંસ્કાર અને કુળની પરંપરાઓ વિશે પણ જ્ઞાન આપે છે. જે લોકો પિતૃદોષથી પરેશાન હોય તેમને યોગ્ય ઉપાયો અને પૂજા વિશે માર્ગદર્શન પૂરું પાડે છે. જય શ્રી કૃષ્ણ, જય માધવરાય. આ પ્રાચી તીર્થ છે. પ્રાચી તીર્થની અંદર મારું નામ કૌશિકભાઈ બકુલભાઈ પંડ્યા, પ્રાચી. અહીંયા પ્રાચી તીર્થ કહેવામાં આવે છે 100 વાર કાશી, એકવાર પ્રાચી. આ પ્રાચી તીર્થની અંદર મોક્ષ પીપળો રહેલો છે. અહીંયા લોકો પિતૃ કાર્ય માટે આવે છે. એમાં નારાયણ બલિ, પ્રેત બલિ, ભૂત બલિ, નાગ બલિ, લીલ, ત્રિપિંડી આદિ 64 પ્રકારના શ્રાદ્ધ અહીંયા થાય છે. અને અહીંયા કૃષ્ણ ભગવાને પોતાના પિતૃનું શ્રાદ્ધ કરેલું છે અને પાંડવોએ પોતાના કૌરવ કુળની મોક્ષ ગતિ કરેલી છે. તમારા ચરણોમાં મારા 7 પેઢીના જાયણા, અજાયણા, વંશમાં, કુળમાં, ગોત્રમાં, કાકાના કુટુંબના, મોસાળના કુટુંબના, સાસરાના કુટુંબના અગ્નિએ દાયજ્યું હોય, સર્પે કડ્યું હોય, રણક્ષેત્રમાં મરાણું હોય, આપઘાત કરી મરાણું હોય, જળમાં ડૂબી મરાણું હોય, નિર્વંશ મરાણું હોય, એવા સર્વ પિતૃ આજ રોજ અમે તમને યાદ કરી, અમે તમને પાણી પાસો, આ પાણી પી મોક્ષ ગતિ પ્રાપ્તિ કરજો. પગે લાગી જાઓ. કૃષ્ણ. હવે તન કળશ સર્વ પિતૃભ્યો નમઃ બોલી એક જગ્યાએ ઊભીને પાણી રેડવાનો, હાથ જોડી પીપળાને. તીર્થમાં આવેલો મોક્ષ પીપળો એ માત્ર એક વૃક્ષ નથી, પણ પિતૃઓના મોક્ષ માટેનું દ્વાર મનાય છે. તેના વિશેની વિશેષ અને પૌરાણિક માન્યતા અને મહત્વ: શાસ્ત્રોક્ત માન્યતા મુજબ જે પિતૃઓની ગતિ ન થઈ હોય અથવા જેમને મોક્ષ ન મળ્યો હોય, તેમના નિમિત્તે અહીં વિધિ કરવાથી તેમને સદ્ગતિ પ્રાપ્ત થાય છે. પ્રાચી તીર્થમાં સરસ્વતી નદી પૂર્વ વાહિની પૂર્વ દિશામાં વહેતી છે અને તેના કિનારે જ આ મોક્ષ પીપળો આવેલો છે. 2. ભગવાન શ્રીકૃષ્ણ સાથેનો સંબંધ: લોકવાયકા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે દેહોત્સર્ગ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ સ્થળે વિરામ લીધો હોવાનું મનાય છે. પિતૃઓના ઉદ્ધાર માટે આ સ્થળને સ્વયં ભગવાને આશીર્વાદ આપ્યા હોવાની માન્યતા છે. 3. મોક્ષ પીપળાની વિશેષતા: અક્ષય વૃક્ષ. એવું કહેવાય છે કે આ પીપળો યુગોથી અહીં સ્થિત છે અને તેનું મહત્વ ક્યારેય ઘટ્યું નથી. પિતૃતર્પણ: શ્રદ્ધાળુઓ અહીં પોતાના પિતૃઓના આત્માની શાંતિ માટે જળાંજલિ આપે છે. એવી માન્યતા છે કે અહીં 1 લોટો જળ ચઢાવવાથી ગંગા કિનારે કરેલા શ્રાદ્ધ જેટલું જ પુણ્ય મળે છે. કાઠિયાવાડમાં મહત્વ: કાઠિયાવાડના લોકોમાં એવી દ્રઢ માન્યતા છે કે જો હરિદ્વાર કે ગયા ન જઈ શકાય તો પ્રાચીના મોક્ષ પીપળે જઈને પિતૃકાર્ય કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. 4. ધાર્મિક વિધિઓ: શ્રાદ્ધ અને તર્પણ: ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે. નારાયણ બલિ: વિશેષ પ્રકારની વિધિઓ જેમ કે નારાયણ બલિ અને નાગ બલિ પણ અહીં પિતૃદોષના નિવારણ માટે કરવામાં આવે છે. જળ અભિષેક: ભક્તો નદીમાં સ્નાન કર્યા પછી પીપળાના મૂળમાં દૂધ અને જળનો અભિષેક કરે છે. એક રસપ્રદ વાત: પ્રાચીના આ મોક્ષ પીપળા વિશે કહેવાય છે કે ગંગાએ સ્નાન, કાશીએ ધ્યાન અને પ્રાચી એ શ્રાદ્ધ. એટલે કે પિતૃકાર્ય માટે આનાથી શ્રેષ્ઠ કોઈ સ્થાન નથી. આ છે મોક્ષ પીપળો. શાસ્ત્રની અંદર લખ્યું છે કે 5,500 વર્ષ પહેલા આ જગ્યા ઉપર પાંડવો આવ્યા હતા. કારણ કે એને બ્રહ્મ હત્યા, ગુરુ હત્યા અને ગોત્ર હત્યાના પાપ લાગ્યા હતા, તો આ જગ્યા ઉપર આવી
આ જે પાછળ નદી છે એ પૂર્વવાહિની સરસ્વતી કહેવામાં આવે. એ સરસ્વતી નદીની અંદર પાંચેય પાંડવોએ સ્નાન કરી ઘાટ ઉપર તર્પણ પિંડદાન કરાવી અને પાંચેય પાંડવોએ અહીંયા પહેલું વહેલું પાણી પાય એના 100 કૌરવ ભાઈઓની અહીંયા મોક્ષગતિ કરી હતી. પછી પાંડવો છે તે વયા ગયા, પણ જે સમયે ગાંધારીએ યુદ્ધ પૂર્ણ વિરામમાં કૃષ્ણ ભગવાનને શ્રાપ આપ્યો કે હે પ્રભુ, તમને ખબર હતી પણ તમે માથે રહી મારા કુળનો નાશ કર્યો, એમ તમારા કુળનો નાશ થાય. એટલે 56 કરોડ યદુનંદન યાદવ પરિવારો જે અંદરો અંદર કપાઈ મર્યા હતા, એ 56 કરોડ યદુનંદન યાદવ પરિવારની મોક્ષ ગતિ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ આ જગ્યા ઉપર કહી અને કીધું કે ભાઈ હવે હું સ્વધામ જઈશ, પણ કલયુગના ચરણ આવશે તો જ્યાં સુધી પૃથ્વી ધરા ઉપર કાયમ રહેશે ત્યાં સુધી આનો વંશવેલો અહીંયા રહેશે. અને જે કોઈ મનુષ્ય દ્વાપર યુગ, કળયુગ કે ત્રેતા યુગમાં આ જગ્યા ઉપર આવી બ્રાહ્મણ પાસે પૂજા સંકલ્પ કરી આ પીપળાને 3 કળશ પાણી આપશે તો હું વિષ્ણુ સ્વરૂપ આની અંદર વાસ કરી અને મારા માધ્યમ ગતિથી 7 પેઢીને મોક્ષ આપીશ. એટલે કહેવાય 100 વાર કાશી, 1 વાર રાંચી. આ પીપળાનું મહત્વ છે. એના માટે બધાય પાણી રેડવા આવે. અને નદીનો જે ઉલ્લેખ છે એ શ્રીમદ ભાગવતની અંદર 8મા સ્કંદની અંદર એનો ઉલ્લેખ છે. પ્રાચીન પ્રાત કર્માણી મેરુ તુલ્યાની ભારત સદ્યો દહંતી પાપાની યત્ર પ્રાંતિ સરસ્વતી. એટલે મેરુ સમાન જે પાપ કર્યા હોય તો આ નદીમાં નાવાથી તમને એમાંથી મુક્તિ મળે. એના માટે કહેવાય 100 વાર કાશી, 1 વાર રાંચી. જય માતા. સર્વ પિતૃ મોક્ષાર્થે હાથનું પાણી મૂકી દો, હાથ જોડો. હે પિતૃદેવો, અમારી હાથ પેઢી